નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં। જાણીશું કે મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે 3 નવેમ્બર 2025 અને વાર થયો છે સોમવાર, જેમાં મિત્રો આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે સાથે આવતીકાલે 4 નવેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તેમજ પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારો છે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીની અંદર, સાથે સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવે 5 નવેમ્બરના રોજ પણ જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી છે તે મુજબ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। 6 થી લઈને 8 તારીખ દરમિયાન તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવેથી મિત્રો આપણે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5 થી લઈને 8 નવેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે અને 9 થી લઈને 10 નવેમ્બર દરમિયાન હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। વાદળછાયા વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે, તો 18 થી 20 નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ છે। એટલે કે 18 થી 20 નવેમ્બરની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। એ સિસ્ટમના કારણે અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। તો 23 થી લઈને 26 નવેમ્બર દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને માવઠા જેવું વાતાવરણ બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઠંડી વિશે વાત કરીએ તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 નવેમ્બરથી 1 ડિસેમ્બરની અંદર આવવાની શક્યતાઓ રહેશે અને 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં વાદળો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતા સવારે ઠંડા પવનો ફૂંકાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની પણ શક્યતાઓ છે। તો 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં જાણે કે હિમવર્ષાની ચાદર થઈ ગઈ હોય તેવું વાતાવરણ જોવા મળી શકે છે। 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે। તો 11 જાન્યુઆરીથી ઠંડા પવનો ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો રહેશે તેવી શક્યતાઓ છે।